તલ અને વરિયાળીનો મુખવાસ. તો આપણે તલ સાફ કરી દીધા છે સરસ રીતે. સફેદ તલ છે આ, એને સરસ રીતે સાફ કરી દીધા છે. અને આ વરિયાળી છે, આ મોટી વરિયાળી છે. ઝીણી વરિયાળી પણ આપણે લઈ શકીએ. હવે એમાં આપણે પાણી લઈશું. આ લીંબુનો રસ છે, હળદર છે અને મીઠું છે. તો પહેલાં આપણે પાણી ગરમ કરશું, એમાં હળદર અને મીઠું ઓગાળી દઈશું. આ મીઠું બિલકુલ ઓગળી જવું જોઈએ. પાણીને ગરમ કરવા મૂક્યું છે, તેમાં મીઠાને ઓગાળવાનું છે. મીઠું બિલકુલ ઓગાળી દેવાનું. ઘણા લોકો મીઠું અને પાણી બધું અંદર જ નાખી દે તો મીઠું ઓગળતું નથી અને પછી શેકીએ ત્યારે એ બધું છૂટું પડી જાય. એટલે તલને વરિયાળી મોરીને મોરી લાગે, મીઠાનું પડ ચડે નહીં ઉપર. આ રીતે પાણી ગરમ કરીને મીઠું ઓગાળી દેવાનું. હવે આપણે હળદર નાખીશું અંદર. પાણી ગરમ કર્યા વગર બી તમે મીઠું ઓગાળી શકો, પણ કમ્પ્લીટલી મીઠું ઓગળી જવું જોઈએ. મીઠું ઓગળી ગયું છે. હવે આપણે એમાં લીંબુનો રસ નાખીશું, પણ આપણે એને થોડુંક ઠંડો થવા દઈએ. હવે આપણે લીંબુના રસમાં આ મીઠું હળદર એડ કરી દઈશું. હવે આપણાની અંદર એક એક ચમચી નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું. પછી આને આપણે પંખા નીચે મૂકી દેવાનું. તો થોડા સુકાઈ જાય એટલે આપણે શેકવાનું સારી રીતે. હવે આપણે એને પછી થાળીમાં લઈ લઈશું. આ રીતે થાળીમાં આપણે કોળા કરી દેવાના. પંખા નીચે મૂકી દેવાનું. જલ્દી સુકવવા હોય તો આપણે બે થાળીમાં આ રીતે પાથરી દેવાના. વરિયાળીમાં નાખી દઈશું. અને અડધો અડધો કલાકે આપણે હલાવતા રહેવાનું, એટલે વરિયાળી સુકાઈ જાય. તમને પણ હલાવતા રહેવાનું. આ રીતે કરવાથી મીઠું બરોબર ચડે અને લીંબુ પણ ચડે. લીંબુ વધારે પણ નહીં નાખવાનું, વધારે લીંબુ પડી જાય તો કડું છું લાગે. હવે આ તલ અને વરિયાળીને આપણે સુકવવા દઈશું. સુકાઈ જાય પછી આપણે એને શેકવાનું છે. સુકાઈ ગયા છે તો હવે આપણે એને શેકીશું. અને વરિયાળી પણ આપણી સુકાઈ ગઈ છે. આ રીતનું સુકાઈ જાય પછી એને શેકવાનું. આવું એલ્યુમિનિયમનું જાડું તોસણું લેવાનું, એમાં જ શેકવાનું. પાતળા વાસણમાં નહીં શેકવાનું કે એમાં બળી જાય. મીડિયમ ફ્લેમ ઉપર આપણે ગેસ રાખવાનો. એમાં તલને આપણે શેકી દઈશું. તલ ખાવાના તો ખૂબ જ ફાયદા છે. તલ ખાવાથી આપણે દાંત અને હાડકાં મજબૂત થાય છે. ફેફસા માટે પણ ખૂબ જ સારું છે. કબજિયાતને પણ મટાડે છે અને બીપીને પણ કંટ્રોલ કરે છે. ડિપ્રેશનને પણ મટાડે છે તલ. અને હૃદય માટે પણ ખૂબ સારું છે. અને આપણા ખોરાકનું પચન થાય છે. તલ તો ખાવા બહુ સારા. આ રીતે આપણે હલાવતા રહીશું. તલ ફૂટે એનો અવાજ પણ આવે અને સરસ ગોળ ગોળ દાણા થઈ જાય તમને ત્યાં સુધી આપણે શેકવાનું. આપણે હલાવીએ ને તો આપણને આમ હલકું હલકું લાગે એટલે સમજવાનું કે હવે શેકાઈ ગયું છે. જો અવાજ આવે છે ને, આપણે હલાવતા રહેવાનું. આપણે તલ શેકાઈ ગયા છે. આપણે નજીકથી જોઈએ દાણા ગોળ ગોળ થઈ ગયા છે. આપણે આ રીતે ગોળ દાણા થઈ જાય તલ શેકાઈ ગયા છે. સારી ક્વોલિટીના તલ હોય
તો એ સરસ બને. હવે આપણે એને બીજા વાસણમાં કાઢી લઈશું. હવે આપણે વરિયાળી શીખીશું. વરિયાળી પણ બે જાતની આવે છે, એકદમ ઝીણી પણ આવે છે, એ પણ આપણે લઈ શકીએ. હવે મોટી પણ લઈ શકીએ. એ બધી આપણે મીડિયમ ગેસ ઉપર શીખીશું. વરિયાળી ખાવાના પણ ખૂબ જ ફાયદા છે. વરિયાળી ખાવાથી ઉલટી જેવું થતું હોય તો બંધ થઈ જાય, મોઢું સુકાતું હોય તો પણ મટી જાય, શરીરની બળતરા હોય તો મટી જાય, કબજિયાત થતી હોય તો પણ એમાં ફાયદો થતો હોય છે અને કફનું પણ શમન કરે છે. આ રીતે જોવા જઈએ તો વરિયાળી આપણને ખૂબ જ ફાયદો કરે છે. પચન તંત્રમાં પણ ખૂબ ફાયદો કરે છે. જ્યારે કબજિયાત રહેતી હોય, એસિડિટી જેવું રહેતું હોય તો કાચી વરિયાળીને ખાંડ પણ ખાઈ શકાય. જમ્યા પછી 1 ચમચી વરિયાળી અને અડધી ચમચી ખાંડ મિક્સ કરીને ખાવાથી એસિડિટી નથી થતી. ઘણાને એસિડિટી રહેતી હોય તો જમ્યા પછી આ પ્રયોગ કરવાથી એસિડિટી મટી જાય છે. એમાં ઝીણી વરિયાળી સારી, એકદમ નાની વરિયાળી આવે છે એનો ઉપયોગ કરવો અને એમાં ખાંડ મિક્સ કરી દેવાની, 1 ચમચી રોજ જમ્યા પછી ખાવાની. આપણે મીઠું ઓગાળી અને લીંબુ નાખીને એ રીતે આપણે પડ ચડાવ્યું તો આપણી વરિયાળીમાં મીઠું બિલકુલ અલગ નથી પણ જુઓ, હળદર અને મીઠું ચોટેલું જ રહ્યું છે. આપણે આ રીતે ધીમે ધીમે હલાયા કરવાની, બરોબર શેકાઈ જાય, એકદમ કડક થાય ત્યાં સુધી શેકવાની. આપણે તલ અને વરિયાળીને શેક્યા હતા એને ચાળી અને આપણે મિક્સ કરી દીધા છે. બસ તૈયાર છે.